સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના બરોલી વસાહતનો રસ્તો ઉખડી ગયો છે ત્યારે મેટલ રસ્તો ખસાઈ જતા મેટલ છૂટા પડી ગયા છે 35 વર્ષ પહેલા એકવાર રસ્તો બન્યો હતો ત્યારે વસાહતના લોકોએ રસ્તો રિપેર કરવાની માંગ કરી છે જ્યાં શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે રસ્તો જે સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે છોટાઉદેપુરના બરોલી ખાતે જે રસ્તો છે તે બિસ્માર જોવા મળી રહ્યો છે જ્યાં રસ્તાના જે મેટલ છે આ મેટલ પણ ઉખડી ગયેલા જોવા મળ્યા છે મેટલ પણ છૂટા પડ્યા જોવા મળે છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગ્રામજનો દ્વારા જે મેટલ જે છે એ બતાવવામાં આવી રહ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો એ રસ્તો કે જ્યાં રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જ્યાં રસ્તાના મેટલ છે આ મેટલ પણ ઉખડેલી હાલતમાં જોવા મળ્યા છે ત્યારે 35 વર્ષ પહેલા એકવાર આ રસ્તો બન્યો હતો ત્યારે વસાહતના લોકોએ રસ્તો રિપેરિંગ કરવાની માંગ કરી છે જ્યાં શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે બરોલી ગામે આવેલી છે રસ્તા પણ સારા નથી અને છોકરા સ્કૂલે જાય તો સાયકલ બી પંચર પડે છોકરા બી પડી જાય તો ગૂંઠણા સુંદાઈ જાય અને બાળકો બી પંચર પડી જાય અને સુવિધા સારી બનાવેલી નથી સરકાર પાસે અમે શું માંગણી કરી આ રોડ સારો બનાવી આપે અમારે આ જવું હોય તો કેનાલમાં બી ઠેઠ રોડ સુધી અમારે રસ્તો નથી બનાવેલો લગભગ આશરે 15 થી 20 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો અને આજે તમે તસવીરમાં જોઈ શકો કે અહીંયા બધા જે તે સમયે રસ્તો બન્યો એ હલકી ગુણવત્તાવાળો બનાવેલો છે ને આ કપચા હાલમાં પણ ઉખડી ગયા છે એના સાલવામાં બી